હેલો મિત્રો, કેમ છો? મોજમાં? ભલે પડે ટાઈટ, પણ વાલા મોજમાં રહેવું હો. ટાઈટ તો વહી ગઈ, હવે તો ઉનાળો આવ્યો છે તો ભલે પડે તડક્યો, પણ વાલા મોજમાં રહેવું. તો હવે હું તમને એક ફળ દેખાડું. એ કયું ફળ છે તો કોમેન્ટ કરજો. તો આવડું આ કયું ફળ છે? પછી આ ફળનું ઝાડવું દેખાડીશ તમને. અહીંયા જ છે, ઘેરે જ તે. તો ફળ તો ઘણા આવે, સીતાફળ, જામફળ, રામફળ, શ્રીફળ, પણ આ ફળ કયું છે એ મિત્રો કર્યો. અને હાલો તમને આ ફળનું ઝાડ દેખાડું. જો આ ફળનું ઝાડ છે. જુઓ જો કેટલા ટીંગાય છે. જા જો ને એટલે ફળ ટીંગાય ને જુઓ, જોઈ લો. અને આ પાકલ છે. તો આવડું આ કયું ફળ કહેવાય? સીતાફળ કહેવાય કે જામફળ કહેવાય કે રામફળ કહેવાય કે શ્રીફળ કહેવાય કે કયું ફળ કહેવાય? તો મિત્રો ભૂલ્યા વગર કોમેન્ટ કરજો. કેમ કે આ ફળ પાકલ છે. આ ફળ પાકલ છે અને આ બધા કાચા છે. જો આ બધા કાચા ફળ છે. અને આ ફાગણ ને ચૈત્ર મહિનો આવશે ને, રામનામ ચૈત્ર મહિનાની, ત્યાં સુધી કોક રહે ફળ. આમ આપણે સીતાફળ જેમ જ લાગે અંદર, પણ સીતાફળ છે તે બસ એની જેમ જ આવે, પણ અંદર આ કલર અલગ હોય. આને જુઓ જુઓ છે ને આ રીતે. આમાં બી આવો. એટલે કયું ફળ છે મિત્રો કોમેન્ટ કરજો. અને ખાવાની મજા આવે પછી.